આજે શરદ પૂર્ણિમા છે, એને રાસ પૂર્ણિમા કહેવાય છે, કુમાર પૂર્ણિમા કહેવાય છે. તો અને પવિત્ર કાર્તિક માસ પણ ચાલુ થાય છે અને આજના દિવસે પણ લક્ષ્મી પૂજા પણ ચાલુ થાય છે. આજે વાલ્મીકી જયંતિ પણ છે અને મોરારી ગુપ્ત ભગવાન રામચંદ્રજીના દાસ એવા શ્રી હનુમાનજી મહારાજ, આપણી ભાષામાં હનુમાન દાદા, એમના અવતાર એવા મોરારી ગુપ્ત એમનો આજે તિરોભાવ દિવસ છે. તો આજે 4-5 ત્યોહાર છે અને પ્રભુજીનો કાલ રાત્રે પણ એવો કે ભગવાનના ગુણગાન ગાવા આવવાનું છે. ઘણા તહેવારો છે. આમાંથી હવે ગુરુ મહારાજની કૃપા થઈ જાય, જે નીકળાય ભૂલ ચૂક થાય તો માફ કરજો અને ભગવાનના ચરણોમાં પ્રેમ થાય ભગવાનને પ્રાર્થના કરજો. તો આજે આપણે પહેલા શરદ પૂર્ણિમા, ભગવાન રાસ રમે છે ગોપીઓ સાથે, એના ઉપર આપણે થોડી ચર્ચા કરીશું. મંગલાચરણ કરીએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरु श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगुणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सगुणललिता श्रीशाखान्वितं च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी विश्वानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. हरे श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्णा 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 हरे हरे, हरे राम राम हरे हरे. हरे कृष्ण. આજે શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાના દિવસે સમુદ્ર મંથન થયું હતું. સમુદ્ર મંથન પર થોડી કથા સાંભળે ને, 14 રત્ન નીકળ્યા હતા. એ કથા જે સમુદ્ર મંથનની છે શરદ પૂર્ણિમાના દિવસથી ચાલુ થાય છે અને જે તમે લોકો જાણો છો કે વિસ્તારથી કથા તમે સાંભળે છે. 14 રત્ન નીકળ્યા, એમાં છેલ્લે લક્ષ્મણ છે ભગવાન દેવતાઓને શું કહે છે, તમારે બીજા કોઈ રત્નો પર આસક્તિ રાખવાની નથી, ખાલી તમારે સમુદ્ર મંથનમાં જે અમૃત નીકળે છે એ જ લેવાનું છે, બીજું કઈ નહીં મળે તો ચાલશે. ભગવાન એવું કીધું હતું દેવતાઓને. અને છેલ્લે આપણે કથા સાંભળી છે કે મોહિની રૂપે ભગવાન આવ્યા અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. અમૃતમાં એવા ગુણ છે
જે રીતે આપણે અવારનવાર સાંભળ્યું છે કે ભગવાન અચિંત્ય શક્તિના માલિક છે. ભગવાનની સામે આપણે કોઈ ભોગ રાખવી તો એ ભગવાન પોતાની આંખોથી ખાઈ લે છે, એની વસ્તુ ત્યાંની ત્યાં પડી રહે છે. અમૃતમાં પણ એવો ગુણ છે કે અમૃત કોઈ પી લે એ પીવા જાય ને અને અમૃત એની જગ્યાએ પણ પીળ્યું રહે. તો અમૃત બધા દેવતાએ પી લીધું અને પોતે પાછું પોતાની અવસ્થામાં સ્થિત પડ્યું છે. તો એ અમૃતને હવે સાચવવું ક્યાં? એવી રીતે અત્યારે ઘણા બધા તમે સાંભળતા હશો કે જ્યાં પૈસા ભેગા થાય એટલે પકડજંતર ચાલુ થાય છે, ટકો થાય છે. પ્રભુપાદ મહારાજે એવી કૃપા કરી છે, અવારનવાર સંતોના મુખે સાંભળ્યું છે કે તમે ભગવાનના ભક્તોને પ્રસાદ ખવડાવો, ભગવાનને અર્પણ કરી એમને પ્રસાદ ખવડાવો. લેણું કરી નહીં કે પ્રસાદ ખવડાવો. પૈસા ભેગા થાય તો માથાકૂટ થાય ને. લગભગ તેની જોજો ઈશ્વરના સેન્ટર રાજા અમુકને વાત કરતા તો બધા માઇનસમાં ચાલે છે. કેમ કે ભગવાનને ભોગ લગાડી બધા માટે પ્રસાદ ફૂલ હોય છે. રવિવારે તો 3 ટાઈમ પ્રસાદ આપે અને પડિયામાં પ્રસાદ તો રોજ ચાલુ જ હોય છે. તો પ્રભુપાદ મહારાજની પાસેથી આપણે આ શીખવા મળ્યું કે પૈસાનો ઉપયોગ ભગવાનની સેવામાં કરવો જોઈએ. તો આવી રીતે અમે ક્યાં હતા, ક્યાંથી ક્યાં આવી ગઈ ખબર નહીં રહી, ભૂલી ગયો હું. યાદ રાખતો હા, અમૃત ભેગું થયું એને હાથવું ક્યાં? તો પછી એવો નિર્ણય લેવામાં આવ્યો કે અમૃત છે એ ચંદ્રમાને આપવામાં આવે અને ચંદ્રમા પાસે એ સુરક્ષિત રહે છે. ચંદ્રમા 15 કળાએ ખીલતા હતા. એકમ દશકને 15 દિવસ ખીલતા ને 15 દિવસ ચંદ્રમા ભરતી અને ઓળ આપણે જાણો છે. ચંદ્રમાની 15 દિવસ વૃદ્ધિ થાય ને 15 દિવસ ડાઉન થતા રહે. તો જ્યારથી અમૃત એમને સાચવવામાં આવ્યું કે રાખવામાં આવ્યું ચંદ્રમાની અંદર, ત્યારથી ચંદ્રમા 16 કળાએ ખીલવા માંડ્યા. અને આ 16 કળાએ ક્યારે ખીલે છે? પૂનમને દિવસે, આ શરદ પૂર્ણિમાના દિવસે. તો ચંદ્રમા 16 કળાએ ખીલે શા માટે? તેનામાં અમૃતનો વાસ છે અને અમૃત રૂપી ઉર્જા એ વરસાવે છે. તો આયુર્વેદ શાસ્ત્રના જે જ્ઞાતા જાણકાર છે એ પણ કહે છે કે શરદ પૂર્ણિમાના દિવસે જે વેદ હોય ને, જે આયુર્વેદના યુડાઈ જે દવા બનાવતા હોય ને, એ દવા બધી તૈયાર રાખે અને જે દવા બને ને એને એ ચંદ્રમાની ચાંદનીમાં એના પ્રકાશમાં રાખે છે. શરદ પૂર્ણિમાની રાતમાં એ ચાંદનીમાંથી જે અમૃતનો પ્રવાહ અંશ રૂપે કોઈ પણ જગ્યાને સ્પર્શ થાય એમાં આવે છે. તો આપણે પણ પ્રયાસ કરવો જોઈએ કે ઘરમાં કોઈ વસ્તુ હોય આપણી જે ઠાકોરજીને અર્પણ કરવાની છે, ધારો કે કડી સાકર છે કે કોઈ ભક્તો એવા હોય છે કે જે ખીર બનાવે આજની રાતે અને ખીર પણ ચંદ્રમાના પ્રકાશમાં રાખે અને પછી ભગવાનને અર્પણ કરે અને પોતે પ્રસાદ રૂપે ગ્રહણ કરે અથવા ભક્તોને ગ્રહણ કરાવે. તો આપણે પણ પ્રયાસ કરવો જોઈએ. આ મફતમાં આપણને ઔષધિ મટાડવા માટેનો રોગ મટાડવા માટે ઔષધિ આપી છે. એ મટાડીને આપણે શું કરવાનું છે? આપણે પહેલું સુખ તે જાતે મેળ્યા એમ કહે છે. ઘણી વાર તમે સાંભળ્યું છે. પહેલું સુખ શું છે? આપણે પોતાની જાતને તંદુરસ્ત રાખવી. આપણી જાત તંદુરસ્ત રહેશે તો એનાથી શું કરવાનું? આપણે પિક્ચર જોવા જવાનું કે રમવા જવાનું, મસ્ત મજા કરવા જવાનું, લોનાવાલા આવી જવાનું. ભગવાનની સેવા કરવાની છે, ભક્તોની સેવા કરવાની છે. આ જીવન આપણને ભગવાનને આપ્યું છે, અમૂલ્ય જીવન છે. એનો આપણે સદુપયોગ કઈ રીતે? ભગવાનની સેવા કરીને કરવાનો છે. એના માટે આપણે શરદ પૂર્ણિમાથી એક આપણને ફાયદો થાય છે કે આપણા આ ભૌતિક શરીરને સુખ આપશે. અને કાર્તિક મહિનો પણ આ થી ચાલુ થાય. કોઈ એકાદશી થી ચાલુ કરે છે, કોઈ પૂર્ણિમાથી ચાલુ કરે. તો કાર્તિક મહિનાનો પણ જે મહિમા કઈ એટલી ઓછી છે, હજારો લાખો ગણો આપણને ફળ મળે છે. અવારનવાર આપણે કહીએ છીએ કે ભગવાનનું નામ જપો.
અત્યારે 1 લાખ ગણો, કોઈ 1000 ગણો, કે આપણે જે થાય લાખ ગણો હોય તો ભલે 1000 ગણો હોય તો એક માળા કરશું તો કેટલી 1 લાખ માળા ગણાશે. તો આજથી નિરાત તે વિચાર કર્યા વગર આંખી વિશે કરી નાખો તો હું આજથી 1 માળા કરીશ, 2 માળા કરીશ. 1 માળા કરશો તો 1000 વધી જાય, 10 કરશો તો 10000 થઈ જશે. તો આવો આપણને અવસર ક્યારે મળે? ભગવાનના નામ જપ કરવાનો. તો અત્યારથી મનને મક્કમ બનાવી લો તો હું માળા વધારી દઈશ. તો આવી રીતે આપણે ચંદ્રમાં જે છે એ અમૃતને સાચવે છે. એ ચંદ્રમાં ભગવાન કૃષ્ણ રાસ રમવા માટે, ભગવાન કૃષ્ણ વાંસળી વગાડે ને, જે એ વાંસળીના સુર ભગવાન ગોપીઓ સુધી પહોંચાડે. ગોપીઓ કોણ છે? ગોપીઓના લખ્યાતા પણ અત્યારે કઈ દેખાતું નથી. 2 પ્રકારની ગોપીઓ હોય છે. એક નિત્ય સિદ્ધ, ગોપીઓના 2 વર્ગ છે, એક નિત્ય સિદ્ધ અને એક સાધન સિદ્ધ. નિત્ય સિદ્ધ એટલે એને કોઈ કઈ જરૂર નથી. સાધન સિદ્ધ એટલે આપણે અમુક જ સમજો ને, આપણી સાધન ભક્તિથી આપણે પ્રભુપાદ મહારાજે સાધન ભક્તિમાં લગાડ્યા છે. એ સાધના કરીને આપણે ભગવાનને પામવાના છે. એ સાધન ભક્તિમાં પણ 2 પ્રકારના વર્ગ હોય છે. એક છે સામાન્ય સાધક અને એક ઉચ્ચ સાધક. અને એમાં પણ 2 પ્રકારના, ઉચ્ચ સાધકમાં પણ 2 પ્રકારના છે, વિશેષ સાધકમાં પણ. સામાન્ય અને વિશેષ સાધક એમાં 2 પ્રકાર છે. એક છે જે આપણા વેદો છે ને, ઋચાઓ કહેવાય છે, ઋચા વર્ગ. અને એક છે ઋષિ વર્ગ. ઋષિ વર્ગની ગોપીઓ કોણ છે? દંડકારણ્ય વનમાં ભગવાન રામચંદ્ર જ્યારે 14 વર્ષના વનવાસમાં દંડકારણ્યમાં ગયા અને એ બધા ઋષિ મુનિઓને મળ્યા. એ ઋષિ મુનિએ ભગવાન રામચંદ્રને જોઈને એક આમ મનોમન એક નક્કી કરી લીધું કે મારે ભગવાન રામચંદ્ર સાથે વિવાહ કરવા છે અને માધુર્ય રસનું આસ્વાદન કરવું છે. ભગવાન રામચંદ્રએ કીધું કે હું તો એક પત્ની વ્રત છું, આ અવતારમાં હું તમારું ઈચ્છા નહીં પૂરી શકું. ભગવાન તો ભક્ત વત્સલ છે, ભગવાન ભક્તની ઈચ્છા પૂરી કરે છે. તરત ભગવાને કીધું કે હું કૃષ્ણ રૂપે આવીશ ત્યારે હું તમારી ઈચ્છા પૂરી કરીશ. એ જ ઋષિઓ ગોપીઓ બનીને આવે છે. ગોપીઓના પ્રકાર આપણે યાદ રહે કે ન રહે, પણ ગોપીઓનો ભાવ જે છે એ યાદ રાખવાનો છે. કયો ભાવ છે? માધુર્ય રસ. ભગવાનની સાથે સંબંધ બાંધવા માટે અલગ અલગ રસ છે. પહેલા તે સમજો. તમે ભગવાનની સાથે સંબંધ બાંધવો હોય, કોઈ પણની સાથે તમે સંબંધ રાખશો ને તો જ એની ગણના થશે, એની વેલ્યુ થશે. જેવી રીતે આપણા છોકરા છે તો એમના પુત્રનો સંબંધ પિતા પુત્રનો કે માતા પુત્રનો સંબંધ હોય છે, તો પ્રેમી પ્રેમિકાનો સંબંધ હોય છે, કે ભાઈ બહેનનો સંબંધ હોય છે, કે દેરાણી જેઠાણીનો સંબંધ હોય છે. સંબંધ તમે જાળવશો અને સંબંધમાં જો પ્રેમ વધારશો તો એની માધુર્યતા વધશે. તો કહેવાનું શું છે કે ભગવાનની સાથે સંબંધ સ્થાપિત કરવો પડશે. સંબંધ સ્થાપિત કરવા માટે શાંત રસ, દાસ્ય રસ, સાખ્ય રસ, વાત્સલ્ય રસ, માધુર્ય રસ, 5 પ્રકારના રસ છે. શાંત રસ એટલે શું? ભગવાનનું નામનું કીર્તન કરવું, ભગવાનની કથા સાંભળવી, ભગવાનનું શ્રવણ કીર્તન. અને દાસ્ય રસ એટલે ભગવાનની સેવા કરવી. શાંત રસના ગુણ દાસ્ય રસમાં આપોઆપ આવી જાય છે. એટલે આપણે સાંભળ્યું કે 5 માં 10 ની બધી આવી જાય. એવી રીતે માધુર્ય રસમાં બધા રસ આવી જાય છે. પહેલો રસ કયો કીધો? શાંત રસ. બીજો દાસ્ય રસ. દાસ્યમાં શાંત રસના ગુણ પણ હોય છે. ત્રીજો છે સાખ્ય રસ. દાસ્ય રસના પણ છે હનુમાનજી મહારાજ, દાસ્ય રસના આચાર્ય. સાખ્ય રસના અર્જુનજી. ભગવાનની સાથે મિત્રતા. મિત્રતામાં બધું આવે. ભગવાન નથી રહેતા. ભગવાનને ગુસ્સો મારો, ભગવાનને લખાટ નથી દો, ભગવાન એને મારે, ભગવાનને એઠું ખવડાવી દો, એઠું ખાઈ જાવ, એ થોડો ઊંચો રસ થઈ ગયો. એમાં દાસ્ય રસ અને શાંત રસના ગુણ પણ હોય છે.
પછી કયો રસ આવે કીધું? વાત્સલ્ય રસ, જે માતા પિતાનો સંબંધ જે ભગવાનની સાથે સ્થાપિત કરે છે, એમાં બધા જ ગુણ આવી જાય. એનાથી પણ આપણે ઘણીવાર ગુજરાતીમાં માં કે માં વગડાની વા, જનનીની જોડ સખી નહીં જડે રેલો. માતાનું સ્થાન બહુ ઊંચું છે. તમે અવારનવાર સાંભળ્યું છે, માં જે કુમાતા ક્યારેય ન થાય. ઈ માતા આપણે ભગવાનને પુત્ર રૂપે સ્થાપિત કરશું, એ સંબંધ આપણા છોકરા છે એમાં પણ ભગવાનનું સ્વરૂપ જ જોવો. જો બાળક જોવો એટલે એને કે ભગવાન કૃષ્ણ છે, ભગવાન રામ જ છે, તો આપણો બીડો પાર થઈ જાય. જે રીતે ભગવાનને બધે જોવા એમ સંતો કહે છે, તો આ જ રીતે જોવાના છે. આપણા ઘરના પરિવારના સભ્યો છે એને એ રીતે જોવાના. અમારા પતિ હોય તો અમારા પતિ કૃષ્ણ જ છે. આપણે અત્યારે કૃષ્ણ ભગવાન સાથે વિવાહ કરવા તો જવા નથી. પોતાના પતિને જ કૃષ્ણ માની ચાલો, એમની સેવા કરો. જે રીતે ભગવાનને પામવા હોય તો બધામાં ભગવાનના દર્શન કરવા પડશે. આપણા પરિવારથી ચાલુ કર્યું, ધીમે ધીમે પછી બહાર નીકળશું. આવી રીતે માધુર્ય રસનું આસ્વાદન કરવા માટે ભગવાન કૃષ્ણ પોતાને ગોપીઓની સાથે રાસ લીલા કરે છે. એને શું કહેવાય છે? શરદ પૂર્ણિમા. ભગવાન કૃષ્ણે રાસ લીલા કરી તો વાંસળી વગાડે છે ભગવાન. તો વાંસળીમાં આપણે મોબાઈલ નંબર છે એમ સમજી ગયો ને. ત્યાં આપણે કોઈને મોબાઈલ કરવો હોય તો 98-201-22-7 જે નંબર આવતો હોય એ આપણે લગાડીએ, એટલે એને સાથે આપણે વાત કરીએ. કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા ને, તો એ વાંસળીનો સ્વર એવો છોડતા કે જે ગોપીઓની સાથે વાત કરી હોય ને એને જ એ વાત સંભળાતી. જ્યારે ભગવાન ગાયોને ચરાવવાની હોય તો એવી વાંસળી વગાડતા, એ ગાયોને જ સંભળાય. આજે આ શરદ પૂર્ણિમાની રાસ લીલા કરી હતી ભગવાનને, એને એવો વાંસળીનો સૂર છોડ્યો કે ગોપીઓને જ સંભળાણી, ખાલી બીજા કોઈને નહીં. એ ગોપીઓ બધી એક પછી એક રાસમાં આવવા મળી. તમે ગુજરાતી ભજન સાંભળ્યા છે આપણે, એમાં નહીં જઈએ કે પગનું ઝાંઝર હાથમાં પહેર્યું, હાથનું ગમીને પહેરી લીધું, કેમ કે એ કૃષ્ણમય થઈ જતી હતી. એમને કૃષ્ણ સિવાય કોઈ દેખાતું નહોતું. ગોપીઓનો ભાવ ખબર છે ને, કૃષ્ણની પ્રસન્નતા માટે કાર્ય કરવું. કૃષ્ણ સુખે સુખી. એ ગોપીઓ જ્યારે ભગવાનની સાથે રાસ રમે છે, એ રાસનું વર્ણન કરવાની આપણી કોઈ શક્તિ નથી. પણ એ જે રાસ છે એ સામાન્ય ભૌતિક જગતના જે પ્રેમી પ્રેમિકાનો એ નથી. ભૌતિક જગતમાં જે પ્રેમ છે ને એ પ્રેમ છે જ નહીં, એ ખાલી કામ છે. નિજ ઇન્દ્રિય તૃપ્તિ વાંછા તારે ધરે કામ. પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે એ કામ છે. ને ભગવાનની પ્રસન્નતા માટે જે કાર્ય કરશું તે પ્રેમ છે. કૃષ્ણ પ્રસન્ન તાર બલિ પ્રેમ. કૃષ્ણની પ્રસન્નતા માટે ગોપીઓ પોતાનું સર્વસ્વ નરસાવર કરે છે. તે આપણા સામાન્ય ભૌતિક દેહની જેમ જે કામ છે કામ નથી, એ પ્રેમ છે. એ ગોપીઓ પોતાનું ભાન ભૂલીને ભગવાનની સાથે રાસ રમવા આવે છે. અને એ રાસના સાક્ષી છે ચંદ્રમા. ચંદ્રમા ઉપર કેટલી કૃપા. ભગવાનના રાસલીલામાં કોઈનો પ્રવેશ નથી. ભગવાન ચંદ્રમા ને રાસલીલામાં પ્રવેશ મળ્યો. એમાં કહેવાય ને કે ચંદ્રમા એની ચાંદનીમાં દર્શન કરે છે રાસલીલામાં. એના કેટલા ભાગ્ય છે. એવા ચંદ્રમા જે ભગવાનના સાક્ષાત દર્શન કરતા હોય એની કૃપા આપણે લેવી જોઈએ ને. એની પાસેથી આપણે ઔષધિ રૂપે વાત કરી, ઔષધિઓના ગુણ મેળવવા જોઈએ ને ભગવાનને. તો આજે સમય મળે તો સત્સંગ પ્રવચન પૂરું થાય તો ખડી સાકર કે કોઈ પણ તમને જે પ્રિય વસ્તુ વાલી હોય એને ચંદ્રમાની ચાંદનીમાં રાખજો અને પછી ગ્રહણ કરજો. ચંદ્રમાનો પ્રેમ આપણે શું મગજમાં શું રાખવાનું? ચંદ્રમા કૃષ્ણની સાથે રાસ લીલાના સાક્ષી છે, એની કૃપા આપણને મળશે અને કૃષ્ણ પ્રેમ મળશે.
શું મેળવવાનું છે? કૃષ્ણ પ્રેમ માટે જ આ વાત થઈ રહી છે, બીજું કઈ નથી. આવી રીતે ભગવાન રાસ રમતા ગોપીઓ સાથે આપણે પણ ગોપી બની જવાનું છે. માતાઓને તો સારું છે કે ગોપીનો ડ્રેસ પણ શૃંગાર કરી શકે. માતાઓને આજકાલ શૃંગાર કરવામાં વધારે રસ હોય છે. તો માતાઓને જે હાથ જોડીને નિવેદન છે, શૃંગાર કરો એમાં ના નથી. ગોપીઓ કઈ રીતે ગોપીઓ પણ શૃંગાર કરતી. એ કઈ રીતે શૃંગાર કરતી ગોપીઓ? કે માનો કે શૃંગારમાં કોઈ વસ્તુ હોય લગાડતા હોય, ટીકો કરતા હોય, તો આ ટીકો કરીશ તો મારા કૃષ્ણ પ્રસન્ન થશે, એવા ભાવથી આપણે પણ એ ખાલી ભાવ જ લાવવાનો છે ને કે હું રાધા રાસ બિહારીના દર્શને આવીશ. આપણે ભલે ભગવાનની સામે જઈએ, આપણે ભગવાનની સામે જોઈને કદાચ આંખી વીસી જતા હોય, પણ ભગવાન તો જાણે છે કે મારા દર્શન આવ્યો. ભગવાન તો આપણને હજી પણ જોડે જ છે અહીંયા. તો માતાઓએ પણ શૃંગાર કરીને આવવું જોઈએ અને શૃંગાર કરતી વખતે એવો ભાવ રાખવો જોઈએ કે હું ભગવાનની સામે જઈશ તો એ મને ભગવાન જોશે. તો તમે એકવાર એક ભક્તનું નામ મને નથી યાદ, કથા આવે છે આપણે ગુજરાતી કે ભાણું માળવાના ધણી રાજા પ્રભુગણ કે કોઈ એની સવારી નીકળતી હોય અને એક ભક્ત હતા એ આમ બની ઠનીના ફૂલ ગાડીમાં નીકળ્યા. તો રાજા એમને મળે છે, તો એની મુલાકાત અચાનક થઈ ગઈ. રાજા એની પાસે જાણ્યું, સેવકો દ્વારા જણાવ્યું કે તમે કે ભગવાનના ભક્ત થઈ ગયા, વૈરાગી સાધુ બાબા ફકડ થઈ જવું જોઈએ. તમે કે જે આ બધા કપડા એકદમ મોંઘા પહેર્યા, ઘરેણા પહેર્યા, તમે હવે કે ભક્ત થઈ ગયા તો આ કઈ જરૂર નથી. એ ભક્તે સરસ જવાબ આપ્યો કે તમે કેટલા માળવાના ધણી? કે માળો 92 લાખ કે 92 માળવાનો ધણી છું. એની માળવાના ધણી છો, તમારી પાસે કોઈ પણ આવે મંત્રી સાથે કોઈ પણ, એ બધા વ્યવસ્થિત થઈને આવે છે. હું તો અખિલ બ્રહ્માંડના નાથની પાસે જાઉં છું. એની દર્શન કરવા હું જાઉં તો મારે પણ વ્યવસ્થિત થઈને જવું જોઈએ. એનો મતલબ એવું નથી કે આમ વ્યવસ્થિત થઈને જ જવું. ભગવાન શું છે? ભાવગ્રાહી જનાર્દન છે. તમે વ્યવસ્થિત થઈને ભગવાનની સામે જશો તો પણ કાંઈ વાંધો નથી. તો માતાઓના ચરણોમાં નિવેદન છે કે તમે જ્યારે મંદિરમાં ભગવાનના દર્શન કરવા આવો કા ઘરે શૃંગાર કરો તો એ ભાવથી શૃંગાર કરજો કે આજે મને ભગવાન જોશે, તો જ્ઞાન થઈ જશો. તો બધા આજથી મનમાં કેટલી સહેલી વાત છે આ. આમાં કોઈ અઘરું છે નહીં. બધા માતાઓ શૃંગાર તો કરે છે ને, છેલ્લે માથું જોડતા છે ને, કાંઈ બીજું ન કરતા હોય તો હું કૃષ્ણની પ્રસન્નતા માટે માથું ઓળું છું, એવો ભાવથી કરવાનો. તો આ એક અત્યારે યાદ રાખી લેજો કે ગમે ત્યારે શૃંગાર કરવી તો ભગવાનની પ્રસન્નતા માટે જ કરવી છે. તો આપણે હવે વધારે રાસલીલામાં આપણે પ્રવેશ નહીં કરી, કે બોલવું એ મારી કોઈ લાયકાત નથી. ના, ગુરુ મહારાજ કહે છે તેમ બાળક ના ભાવે કે ભગવાનને ભજવાવે. બાળક હોય કોઈ, મહારાજજી કહેતા હોય છે કે કાચની સામે કોઈ બાળક ઊભો રહી જાય અને એની સામે જે લીલાઓ કરે, અડપલા કરે, એ ભાવથી આપણે ભગવાનને ભજવાના છે. આપણે કાચમાં જોયું તો ભગવાન કૃષ્ણની પ્રસન્નતા માટે, એવું યાદ રાખી લીધું. હવે આપણે કાર્તિક મહિનો છે તો આપણે કાર્તિક મહિનામાં દીપદાનનું બહુ મહત્વ છે. કાર્તિક મહિનામાં ઘણું મહત્વ છે. જેવી રીતે કોઈ ભગવાનના ભજનનું કાર્ય વધારી દેવું જોઈએ. ભગવાનને જે કોઈ પ્રિય મહિનો હોય, માગશર મહિનો કીધો, પણ ભગવાનને વધારે પ્રિય છે તો કાર્તિક મહિનો છે. કેમ કે આ રાધા રાણીને પ્રિય છે. જે રાધાને પ્રિય છે એ ભગવાનને વધુ પ્રિય છે. તો એ ઉર્જાનો મહિનો છે. રાધા રાણીએ આ મહિનામાં ઉર્જા આપી છે. આમાં તમે થોડુંક પણ ભગવાનનું ભજન કરશો ને તો એ ઉગી જશે, લાખો ગણું ફળ આપશે. તો ત્યારે ગાંઠ મારી લો કે 1 મહિના સુધી આપણે ભગવાનના ભજન સિવાય આપણે સમય બરબાદ કરવો નથી. બીજું તમારું કામ પ્રભુપાદ મહારાજે કીધું એમ ગ્રહસ્થ છો તો પોતાનું કામ કરતા જાઓ અને ભગવાનનું ભજન કરતા જાઓ. પણ
ભગવાનના ભજનમાં સમય વધારવાનો છે. કાર્તિક મહિનામાં દીપદાન કરવું જોઈએ. દીપદાન માટે ઇસ્કોન મંદિરમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સવાર અને સાંજ 2 ટાઈમ ફ્રીમાં વ્યવસ્થા કરવામાં આવે છે. અને ત્યાં ન જઈ શકતા હો તો પોતાના ઘરે ઠાકોરજી છે એને એક ઘીનો દીવો, તમે ઘીમાં દીવો કરી શકો, તલના તેલમાં પણ દીવો કરી શકો. અને તુલસીની દાંડીમાં જે રૂની વાટ લગાડીને કોઈને ન આવડતું હોય તો શીખી લેજો. તુલસી હોય ને સુકાઈ ગયેલા, આપણે દેશમાં તો બધાને બહુ તુલસી જતા હોઈએ છીએ. આપણે દેશમાં તો બધા તુલસી તો સુકાઈ જાય એટલે શું કરે, આપણા ઘરે પણ તુલસી સુકાઈ જાય તો એને નાખી નહીં દેવાના. એના નાના નાના 3 ઇંચના 2 ઇંચના કટકા કરી દેવાના દાંડીના. એની ઉપર રૂની વાટ લગાડી દીવો બનાવી નાખવાનો, રૂ લગાડી દેવાનો. અને એમાં ઘીમાં અથવા તલના તેલમાં ગોળીને એને દીપદાન કરવાનું. તમે એક દીવો કરો ને સાદા રૂથી, તો તુલસીના રૂમાં લગાડીને જો તુલસીની સાથે તમે દીવો કરશો ને તો કોઈ ભક્તો એમ કહે છે કે 1000 ગણું ફળ આપે છે, કોઈ ભક્તો કહે છે લાખો ગણું ફળ આપે છે. પણ આપણે સમજો ને 1000 ગણું મળે તો એક દીવો કરો તો 1000 દીવા થઈ જાય. ભગવાનને એક દીવાનું ફળ તમે આપણી કલ્પના શક્તિની બહારની વાત છે. એક તમને કથા કહું, એક આપણા પુરાણમાં લખેલી કથા છે. એક વખત એક ઉંદર છે, ભગવાન વિષ્ણુ, ભગવાન નરસિંહ ભગવાનનું મંદિર હોય છે અને ત્યાં દીવો થતો હોય છે. રોજ આપણે કેમ દીવા કરી દીવો ભગવાનની સામે મૂકી દીધી, એ દીવો ભગવાનનો ચાલુ હતો અને એક મુશક મહારાજ ઉંદર તમે મંદિરમાં ગઈ જાય. અમે પણ રાજા ગીતારીમાં સેવા કરવા જતા તો હમણાં 1 વર્ષ પહેલા ઉંદરાનો ત્રાસ થઈ ગયો. તો અમે તેની પછી વ્યવસ્થા કરી ઉંદર ન આવે એટલે. તો એ ઉંદર ગમે ને ફરી જાય, આપણા ઘરમાં ફરી જાય છે. એવી રીતે આ મંદિરમાં ઉંદર આવી ગયા. એને એમ કે એક પ્રકાશ થાય છે અને આમ ઘીની સુગંધ આવી. તો ઉંદરને એમ થયું કે હું થોડું ખાઈ લઉં. એ વાટ પાસે જાય અને એ ગરમા ગરમ વાટ હતી ત્યાં બાજુમાં આમ ખાય. થોડું ગરમ લાગે એટલે તરત આ મટી જાય. પછી એવી રીતે ઘણી વખત કર્યું. એ ખાવા જાય તો દાજી જાય તો હટી જાય, ખાવા જાય દાજી જાય હટી જાય. ભગવાનની પ્રેરણાથી એને એ વાટ એના હાથમાં પકડાઈ ગઈ. મોઢામાં હાથમાં શું મોઢામાં પકડીને આમ થોડું હલે એટલે ભગવાન નામ દીવો થઈ જાય. એવી રીતે એને 4-5 વાર કર્યું. અને એક વાર પકડાઈ ગઈ છૂટી નહીં તો એ વાટથી એ બળીને એનું મૃત્યુ થઈ ગયું. તો એને સીધા ભગવાનના પાર્ષદ રૂપ થઈ ગયું અને ભગવાનના ધામ વૈકુંઠમાં ગયા. એક વખત કભાવે દીવો કરવાથી ભગવાનનું ધામ પ્રાપ્ત થઈ જાય. તો કાર્તિક મહિનામાં આપણે જો રોજ દીવો કરી અને 2 ટાઈમ કે 1 ટાઈમ જેટલી વાર અને તુલસીની દાંડીમાં કરી તો પછી આપણે શું ગતિ થાય એ આપણે આપણું પોતાને પણ વર્ણન કરી ન શકીએ. હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે. મેં બેઠો ત્યારે મને એમ થતું હતું કાલે કોઈ તૈયારી નથી થઈ, હું શું બોલીશ. 1.5 કલાકમાં મારે પણ હજી મેં 10% કીધું, ત્યાં હવે પૂરો થવાનો સમય આવી ગયો. 10-15 મિનિટ છે. તો આ ભગવાનની કથા કહેવાનો ગુણ છે. ગુરુ મહારાજને જો સમર્પિત થઈ જાય, ગુરુ મહારાજને જો ધ્યાન કરીને આપણે બોલીએ તો ગુરુ આપને પ્રેરણા આપે છે ભગવાનના ગુણ કેવી રીતે ગાવા. તો ભગવાનના એવા શુદ્ધ ભક્ત લક્ષ્મી પૂજા આજે છે. લક્ષ્મીજી આજથી વિચરણ કરવા નીકળે છે. આપણે વાત થઈ કે સમુદ્ર મંથનમાં માતા લક્ષ્મીજી પ્રગટ થયા. લક્ષ્મીજી પ્રત્યે દેવતાઓનો ભાવ માતાનો હતો. એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવા હોય, એમની કૃપા જોતી હોય તો નારાયણનું ભજન કરવું પડશે. મારે મંદિરના પ્રેસિડેન્ટ કમલવચન પ્રભુ સાહેબ વારંવાર કહેતા હોય છે કે બધાને લક્ષ્મી જોતી છે, નારાયણ
જોતા નથી. જે રીતે ઉદાહરણ આપે રાવણ છે તેને માતા સીતા એટલે કે લક્ષ્મી જોવે છે, પણ રામ જોતા નહોતા. તો શું થયું? ખાલી લક્ષ્મી પ્રાપ્ત કરી તો સર્વનાશ થઈ ગયો. આપણે પણ યાદ રાખવું જોઈએ કે લક્ષ્મીની સાથે નારાયણ જોતા છે. આપણે નારાયણનું, આપણે કૃષ્ણનું, રામનું ભજન કરીશું તો લક્ષ્મી પોતે વહી આવશે. તો આ કાર્તિક મહિનો છે, લક્ષ્મી પૂજા છે, તો તે દિવસે આપણે હરિનામનું કીર્તન કરીશું, ભગવાનની કથા સાંભળીશું. તો ઘરમાં પરિવાર સાથે વાલ્મીકીજી જયંતિ પણ છે આજે. તો તમને બધાને ખબર જ છે કે વાલ્મીકીજીનું ભગવાન જ્યારે પૂછહિ મોહી कीरो करे मैं पूछत सब जाऊं जह न होता देहु कहीं तुम्हारी दिखावही हो। જ્યારે વાલ્મીકીજીને ભગવાન પૂછે છે કે હું ક્યાં રહું છું, મને સ્થાન બતાવો, ત્યારે વાલ્મીકીજી શું કહે છે? ક્યાં નથી મને કહો. ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે, બધે જ છે. પછી ભગવાન સામું જોવે છે, વાલ્મીકીજી સમજી જાય છે કે મારે અત્યારે તમને ભગવાન નથી રાખવાના. તમે કહે છે जिन के श्रवण समुद्र समाना कथा तुम्हारी सुभग सरिनाना। જેની કથા સમુદ્ર સમાન છે, જે ભગવાનની અવિરત કથા સમુદ્રમાં નદીઓ જેવી રીતે અમાઈ જાય, એમ આપણા કાનને ભગવાનની કથા આપવાની છે. એટલી અનગિનત કથા આપ્યા કરો. જે ભગવાનની કથા રોજ સાંભળશે એના ઘરે તમે રહો, એમ કહે છે. આપણે ભગવાનની કથા રોજ સાંભળવાની, રોજ કથા કહેવાની, ત્યાં ભગવાન રહેશે. અને બીજું એક કીધેલું છે મંત્ર જાપ, જે મંત્રનો જાપ કરે, પૂજા કરે પરિવાર સાથે. તો આપણે એ કામ તો કરીએ જ. ઘરના પરિવારના જે સભ્યો હોય એને 2 મિનિટ 5 મિનિટ જે સમય મળે હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ભગવાનને મેળવવાના બધા સાધન છે. તો પરિવાર સાથે 2 મિનિટ 5 મિનિટ બધાને બોલાવવાના, છોકરાને પરિવારને ભગવાનના મંદિરની સામે હાથ જોડીને 2 થી 5 મિનિટ તો બધા કરીએ કીર્તન કરવાના. તો ત્યાં ભગવાન રહેશે. તો ઘણા ભગવાનને રહેવા માટે સ્થાન બતાવ્યા છે. એ આપણે સ્થાનમાં સમય નથી આપણી પાસે. વાલ્મીકી જયંતિ છે તો આપણે વાલ્મીકીજીને પણ યાદ કરી લીધા. આપણે ક્યાંથી આ ગયા હતા, પાછો ભૂલી ગયો. ક્યાંથી આ નીકળ્યું હતું, ભૂલી જતો હતો તે ન ભૂલતા. તો લક્ષ્મીજી વિચરણ કરવા નીકળે છે અને ક્યાં શું કરવું, જે રીતે વાલ્મીકીજીને કીધું હતું ભગવાનના રહેવાના સ્થાન, તો આપણે આ બધું કરીશું તો ત્યાં ભગવાન રહેશે. તો આપણે આ વાલ્મીકીજી બતાવી જ કરવાનું છે. ભગવાનના નામનો જપ કરવાનો છે, ભગવાનનું ભજન કરવાનું છે. તુમને નિવેદિત ભોજન કરહી, ભગવાનને નિવેદન કરી આપણે આઈટમ કરીને આપણે માતાજીને નિવેદ કર્યો છે. માતાજીને આપણે વરસમાં એકવાર નિવેદ કરવાનો હોય, ભગવાનને રોજ નિવેદન કરવાનું છે. ભોજન આપણે ભગવાનને માટે ભોજન બનાવવાનું છે, ભગવાનને નિવેદિત કરી ભોજન કરવાનું છે. તો આપણે શું બધું યાદ ન રહે તો આ ભગવાનના નામનું કીર્તન કરવાનું છે, ભગવાનનું ભજન કરવાનું છે, ભગવાનને નિવેદિત ભોજન કરવાનું છે. ગુરુ હોય, ગુરુ બ્રાહ્મણ હોય, એમની સાથે નમ્રતાથી વાત કરવાની છે. કોઈ વૈષ્ણવ ભક્તો છે એમની સાથે નમ્રતાથી વાત કરવાની. એના દાસ દાસાનું દાસ,
જીવે સ્વરૂપ હોય નિત્ય કૃષ્ણ દાસ. આપણે ભગવાનના દાસ છીએ અને દાસના દાસ છીએ. ગુરુ બ્રાહ્મણને આદર આપવાનો છે. આ બધું આ મહિનામાં કરશો ને તો લક્ષ્મીજી આવશે. કાર્તિક મહિનામાં પણ આ ફાયદો થશે. આપણે આમ કહેવાય 4-4, 5 ફાયદા થઈ જાય છે. એટલે આપણે લાખો ગણો ધન મળવાનું. એ રીતે લક્ષ્મીજીની કૃપા થાય છે. કાર્તિક મહિનાની કૃપા થાય છે. શરદ પૂર્ણિમાની આ કૃપા થાય છે. અને આજે મુરારી ગુપ્ત વાલ્મીકી જયંતિ છે. વાલ્મીકીજીનો પ્રાગટ્ય દિવસ છે. લક્ષ્મીજીનો પ્રાગટ્ય દિવસ છે. એ બધાનો કૃપા થશે. શાંતિથી ભગવાનનું ભજન કરવાથી, ભજનની ક્રિયાઓમાં લાગવાથી. તો આખી વિશે નામ કૂદી જાઓ. 1 મહિનો ભજન વધારી દેવું છે. તમે 10% કરતા હો તો નક્કી કરી નાખો કે 40% કરી નાખીશ. 10 મિનિટ માળા કરતા હો તો 40 મિનિટ કરી નાખીશ. કોઈ એવી નિષ્ઠા હોય તો 100 મિનિટ કરી નાખીશ. વધારી દો તો કોઈ પાપ લાગે તે મને આ બધા આપી દેજો. વજન વધારવામાં કાંઈ તમને એમ થાય કે મારા દોષ થઈ જાય, એ બધા મારી ઉપર લઈ લો છું. કોઈ દોષ લાગશે નહીં. ભગવાનનું ભજન જ કરવું જોઈએ આ મહિનામાં. એવા ભગવાનના પ્રિય રામચંદ્રજીના દાસ એવા દાસો હમ કૌશલ્યાનંદ. કૌશલ્યના નંદનના દાસ જો એમ કહે છે ભગવાનના ભક્ત શ્રી હનુમાનજી મહારાજ. ઈસ ગૌર લીલામાં મુરારી ગુપ્ત રૂપે આવ્યા. મુરારી ગુપ્ત તમે નામ ન સાંભળ્યું હોય, ચૈતન્ય ચરિતામૃત ને ચૈતન્ય ભાગવતમાં એનું વર્ણન છે. મુરારી ગુપ્ત પોતે વેદ હતા. એમના બાપ દાદા શ્રી હર્ષ પ્રદેશમાંથી આવ્યા હતા અને ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની સાથે પ્રગટ થયા હતા. એમથી ઉંમરમાં થોડા મોટા હતા. પહેલા ઉત્તર પ્રદેશમાં હતા અને એમના બાપ દાદાઓ ચૈતન્ય મહાપ્રભુના બાપ દાદાની સાથે રહેતા. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નવદ્વીપમાં એમનો પ્રાગટ્ય થયું એની પહેલા મુરારી ગુપ્ત ને નવદ્વીપમાં રહેવા આવી ગયા. પોતે વેદ હતા અને ભગવાન રામચંદ્રજી પ્રત્યે એટલો એનો પ્રેમ હતો કે આપણે એનું વર્ણન ન કરી શકીએ. હનુમાનજી મહારાજનો રામચંદ્રજી પ્રત્યે કેટલો પ્રેમ હતો કે ભગવાન ના ભક્ત એવા હનુમાનજી મહારાજ ને જ્યારે સીતા માતાજીની ગોતવા માટે સમુદ્રની ઉપર થઈને જાય છે ત્યારે પર્વત આવે છે અને કહે છે કે તમે અહીંયા વિશ્રામ કરો. શું કહે છે હનુમાનજી મહારાજ? રામ કાજ કિએ બિના મોહે કહા વિશ્રામ. ભગવાનના કામ અધૂરું હોય ને મોહે વિશ્રામ કરવા બેસે તો મારું જે જન્મ છે એ વાજી જાય. ભગવાનના એટલાય પ્રેમ કરતા. ભગવાનના કામ સિવાય હનુમાનજી મહારાજને તમે જોવા વિરાસતમાં બેઠા છે. શુક્રવાર વિરાસતમાં હું કેમ બે હનુમાનજી મહારાજ? ક્યારે મારા પ્રભુ રામચંદ્રનો મને આદેશ મળે હું એની સેવા માટે આમ 1-અડધી સેકન્ડ પણ મોડું ન થાય. તમે જગન્નાથપુરી જાઓ, દાંડી હનુમાનજી છે. ભગવાન રામચંદ્રજી ને ભક્તો પ્રાર્થના કરે જગન્નાથજીને ત્યારે શરૂઆતમાં પહેલા દરિયો છે ને જગન્નાથપુરીમાં અંદર ગયા. દરિયો છે ભગવાનના પ્રાંગણમાં આવી જતો. તો પંડાઓએ જગન્નાથજીને આમ વાતો કરતા તો સરનામાં વાત કરી કે જગન્નાથજી આ દરિયો છે તમારે આ છેક સુધી આવી જાય તમે કંઈક કરો. એમની તો અમારી કોઈ સમર્થતા છે નહીં. તમે કંઈક કરો, આ દરિયો અહીંયા ન આવે. તમે તો સર્વ સક્ષમ છો, સર્વશક્તિમાન છો, તમારી ઈચ્છાથી બધું થઈ જાય. તો ભગવાન જગન્નાથજીએ કીધું કે હનુમાનજીની પાસે તમે જાઓ અને હનુમાનજી મહારાજને કહો અયોધ્યામાં છે એને કહો કે અહીંયા આવી જાય. હનુમાનજી મહારાજ આવશે તો દરિયો અંદર નહીં આવે. તો હનુમાનજી મહારાજની પાસે ગયા ને કીધું કે તમે આવો ભગવાન ને હનુમાનજી મહારાજ આવે. કથા લાંબી છે. હનુમાનજી મહારાજને ત્યાં રાખ્યા. તો સાંજ પડે એટલે હનુમાનજી મહારાજ આવી ગયા રામચંદ્રની સેવા કરવા અયોધ્યા. અહીંયા પંડાઓ કે તો અયોધ્યા આવી જાય. દિવસ સુધી દરિયો ન આવ્યો, રાતે પાછો આવી ગયો. હવે શું કરવું? એને કીધું કે એને બાંધી દો. ભગવાને કીધું જજો આજે બેડી હનુમાન મંદિર છે જગન્નાથપુરીની બાજુમાં. તો હનુમાનજીને એમના જગન્નાથજીના પંડાઓએ બાંધી દીધા. કીધું આ ભગવાન રામચંદ્રનો આદેશ છે. હનુમાનજી મહારાજ ત્યાં બંધાઈ ગયા. પછી
થી ક્યારેય ત્યાં દરિયો ભગવાનના પ્રાંગણમાં આવ્યો નથી. તો હનુમાનજી મહારાજ જે પ્રેમ હતો એવો તો પ્રેમ આપણે એ જ હનુમાનજી મહારાજ મુરારી ગુપ્ત રૂપે આવ્યા અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુની સાથે આવ્યા. પણ ભક્તિ કરતા રામચંદ્ર ભગવાનની. એક વખત મુરારી ગુપ્ત જે છે એ ચૈતન્ય મહાપ્રભુ શ્રીવાસ પંડિતના ઘેરે બેઠા હોય છે અને મુરારી ગુપ્ત એમને મળવા જાય. બાળપણની લીલાઓ પણ ઘણી છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે નાના હતા ત્યારે મુરારી ગુપ્તને બહુ ચીડવતા. મોટો પંડિત થઈ હારે ભણતા ને એક સ્કૂલમાં. મોટો પંડિત થઈ ગયો છે, ભણાવશો હાલ મારી હારે આવી જા તર્કશાસ્ત્ર કરવા. પણ મુરારી ગુપ્ત એવું કંઈ કરતા નહીં. એની સાથે કંઈ બહુ ઓલું ન કરતા. આ બાળક છે વાંધો નહીં. એક વખત ચૈતન્ય મહાપ્રભુ બાળ રૂપમાં જ હતા અને મુરારી ગુપ્તને કીધું, મોટો પંડિત ફર્યા છે કે જાય કે વેદ છો ને, ભણવાનું છોડી દે, વેદ ભણો કરવા માંડ. આ તારા બસની વાત નથી, હું બ્રાહ્મણ છું. મહાપ્રભુ તો આવેશમાં આવી જતા ઘણી વાર, હું બ્રાહ્મણ છું, મારી સાથે કે શાસ્ત્રાર્થ કર, તને ગમે પૂછ, હું તને જવાબ આપીશ. પછી આ વિનમ્ર ભક્ત હતા, એને કઈ જવાબ ન આપ્યો. પછી મહાપ્રભુ એની વિનમ્રતા કરે ન્યોછાવરથી ત્યાં કીધું કે તું આજે તારી ભોજનશાળામાં જા ને, ત્યાં હું તને મળીશ. એ ભોજનશાળામાં એના પ્રસાદના ઘરે ગયા ને રસોડામાં ને ભોજનશાળામાં ગયા ને ભગવાનને ભોગ લગાડવા માટે પ્લેટ તૈયાર કરી. તો વાત સાંભળજો, ચૈતન્ય મહાપ્રભુ આવી એના ભોજનની ઉપર મુદ્રી ગયા. ગાના તો મગજ વહી ગયો, રામ 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 કરવા માંડ્યા. જોયું કે ભગવાનના પ્રસાદ ધરવામાં જે થાય કે ક્રોધ તો આવે, તે ક્રોધ આવેશમાં હે ઉદંડ બાળક, એમ કે જ્યારે કંઈક કહેવાય ત્યાં ભગવાન અંતર ત્યાં થઈ જાય. આ શું થયું? ભગવાન આ બાળક તો અંતર ત્યાં થઈ ગયો, મારે થાળીમાં ઉતરે છે. એ સીધા ગયા બાજુમાં ઘર હતું ચૈતન્ય મહાપ્રભુ, ત્યાં ઘરે ગયા. ત્યાં જોયું તો સચી માતાના ગોદમાં ચૈતન્ય મહાપ્રભુ સૂતા છે, એને ચુંબન કરે છે માતા. તરત ભગવાન એના હૃદયમાં પ્રગટ થઈ ગયા. મેં કીધું કે તું કે મને નથી ઓળખતો. મેં તને કીધું તું તારા રસોડામાં આવી, તું તને મારી ઓળખાણ આપી, હું કોણ છું, કે હું તારો ઈષ્ટ રામચંદ્ર છું. અને બોલી ગયું કે તું રુદ્ર અવતાર, શિવજીનો અંશાવતાર હનુમાનજી છો અને હું રામચંદ્ર છું. ત્યારે કે એને ઓળખાણ થઈ ગઈ. ભગવાનના પ્રેમમાં એટલા મૂર્છિત થઈને નિંદ્યા પડી ગયા મુરારી ગુપ્ત. એ મુરારી ગુપ્ત ચૈતન્ય મહાપ્રભુની પાસે શ્રીવાસ આંગણમાં આવે છે અને એને ભગવાનને પ્રણામ કરે છે. કે ચૈતન્ય મહાપ્રભુને પહેલા પ્રણામ કરે અને પછી નિત્યાનંદ મહાપ્રભુને પ્રણામ કરે છે. તો તરત ચૈતન્ય મહાપ્રભુ એના ભક્ત હોય અને કઈ થોડી મિસ્ટેક કરે તો એ તરત સુધારી લે. શું કીધું કે મારી તે પ્રણામ મને પહેલા કેમ કર્યા? ભગવાન એના હૃદયમાં આવી કહી દીધું કે તારે પહેલા મારાથી મોટા છે નિત્યાનંદ, એને તારે પ્રણામ કરવા જોઈએ. કે મને પ્રણામ. તો આપણે આમાંથી એક શીખ મળે છે, આપણે ઘરના વડીલોને પ્રણામ કરવા જોઈએ. એના વડીલો હાજર છે ને એને બે હાથ જોડી નિવેદન છે એને રોજ પગે લાગજો. અવારનવાર સંતોના માટે સાંભળ્યું છે કે જે વડીલોને પગે લાગે છે ને એની ઉપર એ વડીલોને આશીર્વાદ ઓટોમેટિક આવી જાય છે. આપણા શાસ્ત્રની વાતો છે, કાંઈ પોતાની મનગઢિત વાતો નથી. એનો આશીર્વાદ એની ઉપર વરસે છે અને એને એની કૃપા મળે છે. તો વડીલોને પ્રણામ કરવા જોઈએ. ચૈતન્ય મહાપ્રભુએ શું કીધું? મારાથી મોટા છે નિતાય છે. તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ સાધુ સંતોની સભામાં અથવા વડીલોનો આવ્યા તો વડીલ જે મોટા હોય એને પ્રણામ કરવા જોઈએ પહેલા. આરતી છે તો જો વરિષ્ઠ ભક્તો એની પાસે પહેલા આરતી થાય છે. વરિષ્ઠ ભક્ત એવું ન રાખવું જોઈએ કે મને પહેલા આરતી મળે. આપણું કર્તવ્ય છે કે વરિષ્ઠને પહેલા પ્રણામ કરવા. તો ચૈતન્ય મહાપ્રભુએ તરત એને જ્ઞાન આપી દીધું હૃદયમાંથી કે ભાઈ નિત્યાનંદ મારાથી મોટા છે. એ હૃદયમાં કઈ રીતે જ્ઞાન આપ્યું? એ જેવા ઘરે ગયા એટલે એને સમાધિ લાગી ગઈ અને સપના જેવું. એને બલરામજી જે મોટા પહેલવાન રૂપે આવતા હોય એવા દેખાણા. શેષનાગ એમની ઉપર ફેણ લઈને સાથે જાય છે એવું દેખાણું.
એ તો અવાક રહી ગયા આ શું. અને કૃષ્ણ ભગવાન જે ચૈતન્ય મહાપ્રભુ છે એ કૃષ્ણ થઈ ગયા. મોરી વગાડતા જાય છે, વાંસળી વગાડતા જાય છે, ગાયો ચરાવતા જાય, એ બધું દ્રશ્ય એને દેખાણ. અને એ વાંસળી વગાડતા વગાડતા કૃષ્ણ ભગવાન એક બાજુ એને કહે છે કા કોણ મોટો છે, હું મોટો છું કે બલરામ. તરત હૃદયમાં પ્રગટ થઈ ગયું. તરત પાછા ગયા શિવા શંકર ના ઘરે. ત્યાં જતા બી નિત્યાનંદ ગુરુને પ્રણામ કર્યા. કેમ? પ્રભુ તમે મને એક જ્ઞાન આપ્યું, મોટા વડીલોને પહેલા પ્રણામ કરવા જોઈએ. આવી તો ઘણી ઘણી લીલાઓ છે. આપણે 5-10 મિનિટ છે ને એ સુધી સાંભળ ચલાવો. હા, મુરારી ગુપ્ત જે ભગવાનના ભાવમાં આવી જાય છે. એ એક વખતની લીલા છે. ગદાધર પંડિત છે ને ચૈતન્ય મહાપ્રભુને પાન આપતા. એક વાર ચૈતન્ય મહાપ્રભુ પાન મુરારી ગુપ્તને આપ્યું. એટલે ભગવાન ચૈતન્ય મહાપ્રભુએ ચાવેલું પાન મુરારી ગુપ્તને આપે છે. અને એ મુરારી ગુપ્ત એ પાન કરે એટલે તરત એને ભગવાનની સમાધિ લાગી જાય. કે હવે ચાલતા ચાલતા એ ઘેરે આવી ગયા ને એ શુદ્ધ બધું ખોઈ બેઠા. શું કરવું શું ન કરવું એનું કઈ ભાન ન રહ્યું. પત્નીને કહે છે કે ભોજનલાલ આજે મારા શ્યામસુંદરને મારા રામચંદ્રને ખવડાવવું છે. એની પત્નીએ ચાવલ ને ઘી ને આપી દીધું. જલ્દી કર. એને ચાવલ અને ઘી આપે છે. ચાવલ ને ઘી મિક્સ કરે. હા કૃષ્ણ, હા રામ, હા રામચંદ્ર, અને ખાઓ એમ કરીને એ ભાવમાં હતા. અને એને મીઠા ખવડાવવા. એ બધો પ્રસાદ હકીકતમાં બધો આમ જોવો તો એમની પત્ની જોતા હતા એને સાવચેત કર્યા કે આ પ્રસાદ તમે જે છે એ બધો હેઠે જાય છે, કોઈ અહીંયા ખાતું નથી. પણ એ તો એ ભાવ રાજ્યમાં પ્રવેશ કરી લીધો હતો. ભગવાન રામચંદ્ર સાક્ષાત સામે છે ને એને એના હાથેથી ખવડાવતા હતા. તો બીજા દિવસે ચૈતન્ય મહાપ્રભુ એની પાસે આવે છે. કેમ કે વેદ હતા, પોતે વેદનો ધંધો કરતા. અને કે તમે વેદ છો ને કે મને કે અપચો થઈ ગયો છે. ચૈતન્ય મહાપ્રભુ અને અપચાની કે મને કઈ દવા આપો. કે કેમ? શું ચોકી દીધે? શું ખાધું? ભૂલી ગયો કે હા કૃષ્ણ, હા રામ, ખાઈ લો કરી કે મને કેટલું ખવડાવી દીધું. પાછું હેઠા પડી જાય એ લઈ ખવડાવતો હતો. બધું માટી વાળું ગમે કચરા વાળું ઘણું ખવડાવી દીધું મને કે અપક્ષ થઈ ગયું છે. વસ્તુ નથી એવું. ઘણી વાર આપણે થઈ જાય છે ને 15 દિવસ પહેલા હતો શ્રાદ્ધના મહિના ગરમીના મોસમમાં અપસો થઈ જાય, ખાધેલું પચે નહીં. ચૈતન્ય મહાપ્રભુને અપસો થઈ ગયો, વધારે ખવાઈ ગયું. ચૈતન્ય મહાપ્રભુ કે અપસો થઈ જાય તમને ખબર છે કે અવારનવાર દવા લેવા આવ્યા છે, વધારે પાણી પી જાઓ. પાણી ન હોય કે તમે મારો રાખો, ખાવાનું નહીં, પાણી પીવો અપસો સારો. આપણને પણ મને પણ વાંચવા જ ખબર પડી કે જ્યારે અપચો થઈ જાય ત્યારે પાણી પીવું જોઈએ, ખાવાનું બંધ કરી દેવું જોઈએ, તો અપચાનો રોગ દૂર થઈ જાય. તો ચૈતન્ય મહાપ્રભુ કે પાણી પી લીધું ને કે નહીં, મારે કે પાણી પીવું તો આજથી મુરારી ગુપ્ત તારા કરતું પાણી પીવું છે. ભગવાનનો કેટલો પ્રેમ લાવે કે તારા કરતું પાણી. પછી મુરારી ગુપ્તે અમને પોતાના ઘરેથી ઘડો ભરી પાણી આપ્યું, લોટો ભરી. એ ચૈતન્ય મહાપ્રભુ પાણી પી ગયા, એનો રોગ દૂર થઈ ગયો. આ રોગ દૂર કરવાનું તે બહારનું હતું, પણ એને એના ભક્તના ઘરે એમની કૃપા વરસાવી હતી. તો મારું કહેવાનું એટલું છે, ભગવાન કેટલા ઈઝી મળી જાય છે. તમે ભાવથી ભગવાનને જમાડો તો તુમ હી નિવેદિત ભોજન કરના. તો ભગવાનને આપણે ભોજન કરવી ત્યારે તમે પણ ભાવથી ભગવાનને જમાડજો. ભલે કાંઈ શ્લોક ન આવડે કાંઈ વાંધો નહીં, કોઈ પણ જાતનું કાંઈ ન આવડે. હું એક વખત સેવામાં ગયો ને, ભગવાનની સેવામાં જતા ત્યારે શ્લોક બોલવા પડે. મેં કીધું પ્રભુજી મને તો સીધો અહીં સેવામાં લગાડી દીધો, મને કાંઈ શ્લોક આવડતો નથી યાર. શ્લોક ન આવડે તો કાંઈ નહીં, પ્રભુજી બહુ સારા માર્ગદર્શક હતા મને. કે તમને અત્યારે ભલે ધીમે ધીમે તમે શ્લોક કે પાકા કરી લેજો, પણ નથી આવડતું તો કે બે હાથ જોડી આવતો છે ને કે હે ભગવાન, તમારા ગુરુને કહેવાનું
હે ગુરુ મહારાજ, મારી કોઈ યોગ્યતા નથી, તમે આવો, આપણે ગુરુને માધ્યમ બનાવી ખવડાવો. હે ગુરુ મહારાજ લ્યો આ ભગવાનને ખવડાવો, હે ગુરુ મહારાજ લ્યો આ ભગવાનને ખવડાવો. 100% હૃદયથી કહું છું, ભગવાનની પોતે જમી જાય છે. તો આપણે આજથી નિયમ કરી લો, બધું ભૂલી ન જતા. યાદ રાખજો કે ગુરુના માધ્યમથી આપણે ભગવાનને ખવડાવવાનું. શ્લોક આવડે એવો જરૂરી છે, એવો એનો મતલબ એવો નથી કે આપણે શ્લોક ભૂલવાનો નહીં, પણ એક આ ભાવની વાત છે. શ્લોક ધીમે ધીમે પાકા કરી લેજો, ભલે સમય આવે શ્લોક આવડી જશે, અત્યારે ન આવડતો હોય તો. પણ ભાવ એ રાખવાનો છે કે મારા ગુરુ ના માધ્યમથી હું ભગવાન આપને ખવડાવું છું. આ ભાવ આવી જાય છે તો ભગવાન જમી લે છે. મુરારી ગુપ્તના ઘેરે, મુરારી ગુપ્તના હાથે ભગવાન ખાધું હતા નહીં, છતાંય ખાઈ લીધું. આપણે પણ ભાવથી ભગવાનને આપશું તો એ ગ્રહણ કરશે. એક વખતની આવી જ લીલા છે, ભગવાન ચૈતન્ય મહાપ્રભુ હા કૃષ્ણ કરતા કરતા હોય છે, એમાં હા ગરુડ કરવા મળ્યા. મુરારી ગુપ્ત ને બેઠા હતા હનુમાનજી મહારાજ સાક્ષાત, મારે વાહનની જરૂર છે. તો મુરારી ગુપ્ત કે હા હું જ ગરુડ છું, આવો ભગવાન બેસી જાવ મારી જોડે. ચૈતન્ય મહાપ્રભુ એના ખભા ઉપર બેસી ગયા. મુરારી ગુપ્ત ભગવાનને લઈને ઘરે મળ્યા ફરવા. એના બધા પાર્ષદો હતા, જે અદ્વૈતાચાર્ય, શ્રીનિવાસ, ગદાધર પંડિત, બધા જોઈ ગયા દ્રશ્ય. આ શું સાક્ષાત વિષ્ણુ ભગવાનને ગરુડજી લઈ જાય ને એવી લીલા કરી. આપણે ભગવાનના ભાવના પૂછ્યા છે તો એવો ભાવ રાખવાનો. મુરારી ગુપ્તનો અત્યારે પ્રાર્થના કરવી જોઈએ આપણે કે તમારો એક બિંદુ પણ અમને મળી જાય તો ભગવાનની આપણે સેવા કરી શકશું. આવી ઘણી ઘણી લીલા છે. મહાપ્રભુ જે પોતે ભગવાન કૃષ્ણ છે, એક વખત ચૈતન્ય મહાપ્રભુ એના સપનામાં આવે છે ને ચૈતન્ય મહાપ્રભુ નથી કહેતા પણ મુરારી ગુપ્તને સપનું આવે છે કે માતા સીતા રામના ભક્ત હતા ને, તો આમ ભગવાનના ચિંતનમાં હોય, જેવી રીતે ગોપીઓ કૃષ્ણના ચિંતનમાં હોય 24 કલાક, ભગવાનને ભૂલતા જ નથી. એમ આ મુરારી ગુપ્ત રામચંદ્રને ભૂલતા નથી. એ ચિંતા કરતા કરતા એકવાર ચિંતા કરવા ગયા, ચિંતન કરતા કરતા કે ભગવાન રામચંદ્ર એ સીતા માતા છે, એને પેલા રાવણ પાસે એને સીતાનો ચોરી થઈ ગઈ, આપણી ભાષામાં રાવણ લઈ ગયો, હરણ થઈ ગયું. એ રાવણ પાસેથી માતા સીતાને છોડાવી અને સીતા માતાનું રક્ષણ કર્યું. અને એક ધોબીના લીધે પાછો ભગવાન રામચંદ્રએ સીતા માતાનો ત્યાગ પણ કરી દીધો. એ લીલા સમજાણી લઈને અને કૃષ્ણ અવતારમાં આવ્યા તો ભગવાન કૃષ્ણએ ભગવાન એમના જે કુળના હતા યાદવો એને છોડીને બીજા ગયા. ભગવાન યાદવોનો નાશ કરાવી નાખ્યો, સંહાર કરાવી નાખ્યો ભગવાને. તે એમના જે કુટુંબીજનો હતો એનો નાશ કરાવી નાખ્યો. તો આને એમ થયું અત્યારે ચૈતન્ય મહાપ્રભુ બનીને આવ્યા છે, ભગવાન મારાથી પહેલા વહી જાય છે આ ધરાધામ છોડી, તો કાંઈ પ્રોબ્લેમ આવશે મને. તો એને વિચાર કરી લીધો મારે આત્મહત્યા કરી લેવી છે. ભગવાનની કઈક લીલા છે. તો સીતા માતાને પહેલા ત્યાગ ચોરીમાંથી બચાવ્યા, પછી પાછો ત્યાગ કરી દીધો, પોતે ધામમાં વહી ગયા. અહીંયા યાદવની રક્ષા ન કરી અને એના ધામમાં વહી ગયા ભગવાન. અહીંયા નક્કી કે ચૈતન્ય મહાપ્રભુ ધામમાં વહ્યા જશે અને હું અહીં રહી જશે, મારે આવી જિંદગી જીવવી નથી. બીજા દિવસે ચૈતન્ય મહાપ્રભુ રાતે સપનામાં સવારમાં ચૈતન્ય મહાપ્રભુ હાજર અને આમ જોઈ રહ્યા. શું વિચારે છે? કાંઈ નહીં પ્રભુ એમ તો અંદર કે શરીર આપ્યું છે ને કઈ શરીર શું કામ આત્મહત્યા કરી છે ને તમને કોને કીધું? મારા કાંઈ ત્યાં ખોટું બોલ્યા આપણે. હું બધું જાણું છું, તારા હૃદયમાં હું રહી રહ્યો છું. કારણ કે નક્કી કર્યું થોડી કે સીતા માતાને કે ત્યાગ કરી દીધો, યાદવનો ત્યાગ કર્યો, હવે મારો ત્યાગ કરીને વ્યા જાય. પેલા ભગવાને કીધું કે તું કે મારી આજ્ઞાનું પાલન કરીશ. મારું એવી પહેલા એક સવાલ કર્યો હતો કે હા કે હું આ મારો આત્મા અને મારું શરીર તમારી સંપત્તિ છે, મને આજ્ઞા આપો. તો મારી સંપત્તિ છે તો આત્મહત્યાનો વિચાર કામ કરે છે કે જાય શરીર લઈ આવે.
અને ત્યાં એમને એને વરાહ રૂપે ભગવાન રામચંદ્રજીના દર્શન કરાવ્યા. આવી રીતે એને ભગવાન ચૈતન્ય મહાપ્રભુ રામચંદ્ર રૂપે વરાહ રૂપે દર્શન કરાવતા. અને એ દર્શનથી ધન્ય થતા અને મૂર્છા આવી જાય છે. અને પછી કીધું કે હા પ્રભુ, હવે હું ક્યારેય આત્મહત્યાનો વિચાર નહીં કરું. એક વખતની વાત છે કે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ મુરારી ગુપ્તને કહે છે કે તું કે રામ ભગવાનની ભક્તિ છોડી દે અને કૃષ્ણની ભક્તિ કરે. તો માનો કે ઈસી સેકન્ડે તરત ભગવાન મુરારી ગુપ્ત હનુમાનજી મહારાજ હતા પોતે મને ભગવાન રામની ભક્તિ છોડવાનું કીધું. તો હવે હું એકવાર મનમાં પ્રભુને કહે છે, મનથી બોલે છે કે તમે પ્રભુ મારા દેહનો અંત લાવી દો, મારું મૃત્યુ અત્યારે ત્યાં થઈ જાય. કેમ? માનો કે ભગવાન પૂછતા હોય કેમ મૃત્યુ થઈ જાય? આમને સામે વાત નથી કરતા, પણ મનથી કે તમે કે મારા ઈષ્ટ રામ છે એને છોડવાનું કહો છો. આ સાક્ષાત તમે જ છો, પણ આમ કેમ પ્રેમ હોય વધારે? મને કે રામમાં પ્રેમ છે, તમે છોડવાનું કીધું. તમે સાક્ષાત રામ જ છો, કૃષ્ણ ચૈતન્ય. તમે મને આજ્ઞા આપો છો કે તું રામને છોડીને કૃષ્ણની કહે ભક્તિ. તો એ હું છોડી શકું એમ નથી. તો હવે મને કે મારા પ્રાણ કે હરી ગયો. કેમ? શું કામ થયું? હું રામ છો, તમે તમારી આજ્ઞાનું પાલન નથી કરી શકતો. ત્યારે મહાપ્રભુ કહે છે કે તું પરીક્ષા નથી પાસ થઈ ગયો, તું રામની જ ભક્તિ કરે. ભગવાન પરીક્ષા લેતા હતા. રામ રૂપે જ મને કે ભજન કરી માનું. આવા મુરારી ગુપ્ત જે છે એમનો આજે તિરોભાવ દિવસ છે કે અમને પણ પ્રાર્થના કરવી જોઈએ. આપણે શું શરદ પૂર્ણિમાની વાત કરી આજે, અને ગોપીઓના રાસલીલાની વાત કરી, કાર્તિકનો મહિમાની વાત કરી, લક્ષ્મીજીની પૂજાની વાત કરી, અને મુરારી ગુપ્ત જે હનુમાનજીના અવતાર છે એમને વિશે આપણે થોડીક ચર્ચા વિચારણા કરી. થોડીક આપણે વાલ્મીકી જયંતિ છે તો વાલ્મીકીજી જે ભગવાનની કથા રામાયણની રચના કરી એમનો આપણે થોડો સ્પર્શ કર્યો. આજે ઘણા બધા તહેવારો છે, બધાના ચરણોમાં પ્રાર્થના છે કે તમે પણ ભગવાનની ભક્તિ કરવા માટે આ ઉત્તમ સ્વર્ણમાં સુગંધ ભળે એવી વ્યવસ્થા ભગવાને કરી છે. તેનો લાભ લ્યો અને ભગવાનનું ભજન વધારો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.